टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે વ્યક્તિ વિશેષની અંદર આપણી સાથે જોડાશે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા. કોંગ્રેસમાંથી ભાજપમાં આવું પક્ષ પલટો, અનેક સવાલો પણ ઉઠ્યા. નસીબમાં એને જ મળતું હોય છે. 23 વર્ષ પછી કેમ એવું લાગ્યું કે ના, હવે કોંગ્રેસનો સાથ છોડવા જેવો છે? લોકો વચ્ચેના જે એનો સંપર્ક વગેરે હોવું જોઈએ એમાં ધીમે ધીમે બધા નેતાઓ બની ગયા હતા. શું દર વખતે સમાજને ખુશ કરી શકો છો? રાજકીય ક્ષેત્રમાં જવાબદારી સંભાળી ત્યાર પછી સૌરાષ્ટ્રમાં શિક્ષણમાંથી અમે ખૂબ પ્રવૃત્તિઓ કરી છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કુશાગ્ર. આજે વાત કરવાની છે ખેડૂતોના નેતાની. BSc અને B.Ed કરી શિક્ષક બન્યા. શિક્ષક બાદ રાજકારણમાં પ્રવેશ્યા અને નવી દિશા તરફ તેઓ આગળ વધતા ગયા. આજે વ્યક્તિ વિશેષની અંદર આપણી સાથે જોડાશે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા. કુંવરજી, આપનું સાહેબ નમસ્કાર. નમસ્કાર. અને શરૂઆત કરીએ એ જ પ્રશ્નથી કે જ્યારે અત્યારે અનેક એવી રાજકારણ, કારણ કે ઉલટપુલટ થઈ ચૂક્યું છે. આપ પણ ધારાસભ્ય, સાંસદથી આપની સફર શરૂ થતાં પક્ષ પલટો થયો અને હવે કેબિનેટ મંત્રી તરીકે બિરાજમાન થયા છો. આપની આખી સફર, એટલે કે દર્શકોને પણ એ જાણવું છે કે કુંવરજી બાવળિયાની જે શરૂઆતથી લઈ અત્યાર સુધીની સફર છે, કેવી રહી? નમસ્કાર આપ સૌને. મારો જન્મ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જનડા, કે જે ગામની વસ્તી 600 જેવી હતી, એ વખતે 16મી માર્ચ 1955માં આ નાનકડા ગામમાં એક ખેડૂત પરિવાર, સાધારણ ગરીબ પરિવારના ઘરમાં મારો જન્મ થયો. ત્યારથી મેં મારા જનડા ગામમાં જ 4 ધોરણ સુધીનું શિક્ષણ મેળવીને ત્યાંથી 5 કિલોમીટર દૂર વિછિયા ગામ, જ્યાં એ વખતે પ્રાથમિક શાળામાં અમારે ત્યાં સુવિધા ન હતી, એટલે વિછિયા સુધી અમે ચાલીને 5.5 કિલોમીટરની આસપાસ દરરોજ સવારે વહેલા જઈએ અને એ રીતે મારું પ્રાથમિક શિક્ષણ મેં વિછિયામાં મેળવ્યું. ત્યાંથી ત્યાં વિછિયામાં જ હાઈસ્કૂલ હતી. અમારે ત્યાં ગામડામાં ક્યાંય હાઈસ્કૂલ હતી નહીં, એટલે મેં માધ્યમિક શિક્ષણ ત્યાં વિછિયા MB અજમેર હાઈસ્કૂલમાં મેળવ્યું. આ સમયે મારો પરિવાર એ ખેતીના વ્યવસાય સાથે બધા જ જોડાયેલા. અમે જનડાથી વિછિયા એ હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા માટે ચાલીને બધા મિત્રો જતા. એ અજમેર હાઈસ્કૂલમાં મેં ઓલ્ડ SSC, એટલે 1974ની આ મેં એ વખતે એક્ઝામ, ઓલ્ડ SSC નવનિર્માણની શરૂઆત ત્યારે એક્ઝામ આપી. અને એ વખતે હું એક્ઝામ થોડી મોડી લેવાની, પણ હું ખૂબ સારા ગુણથી પાસ થયો. એ વખતે ખેતીવાડીમાં અછતનો સમય, એટલે વરસાદ ખૂબ ઓછો હતો. અને એક્ઝામ આપ્યા પછી અમારા પરિવારની આર્થિક સ્થિતિ બરાબર નહીં હોવાને કારણે હું ત્યારે ખેતી અને રાહત કામે જતો. પણ મારા દાદા, જે અરજણ દાદા તરીકે મારા બાપુજીના બાપુ, એને ઈચ્છા હતી કે મારે કુંવરજીને અભ્યાસ કરવા, ભણાવવો છે. એ થોડી ભેંસો રાખતા અને મને ભણાવવાનો એમને ખૂબ લાગણી, એટલે હું એ વખતે ઓલ્ડ SSCમાં સારા ગુણથી પાસ થયો. પ્રથમ તો અમારે ત્યાં બાજુમાં બોટાદ, જે તાલુકા મથકે એક જ કોલેજ હતી, બાકી રાજકોટ. હું ત્યાં બોટાદકર કોલેજમાં આર્ટ્સમાં પ્રવેશ માટે ગયો. પણ નવનિર્માણને કારણે એ વખતે વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં પાસ થયા હતા, એટલે ત્યાં જતાની સાથે હું થોડો લેટ હતો પ્રવેશમાં. એટલે પ્રિન્સિપાલે કહ્યું કે હવે એડમિશન અહીંયા ફૂલ થઈ ગયા છે. બરાબર. મેં વિચાર્યું કે હવે મારા દાદાની પણ ઈચ્છા એવી કે ગમે ત્યાંને અભ્યાસ કરવા માટે, ભણવા માટે મૂકવો છે. અમારે એક સંબંધીના માર્ગદર્શન હેઠળ હું ભાવનગર PP ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ કોલેજમાં FYમાં મેં પ્રવેશ લીધો. પ્રવેશ લેતાની સાથે મારી ઈચ્છા હતી કે મારે ડૉક્ટર બનવું છે. મેં ખૂબ સારા પ્રયત્નો કર્યા, પણ એ વખતે મને 58% એટલે 60ની આસપાસ પ્રવેશ મળતો હોય મેડિકલમાં, હું 58 અટકી ગયો. પણ મેં નક્કી કર્યું કે આમાં કંઈ નિરાશ થવાનું હોય નહીં. મારા દાદાની ઈચ્છા હજી આગળ અભ્યાસ કરવાનું. હું ત્યાં ગામડેથી જ્યારે ત્યાં ભાવનગર ભણવા ગયો, એ વખતે ત્યાં ભાવનગરમાં રહેવાની સુવિધા
નહીવત કોઈ જગ્યાએ છાત્રાલયની નિવાસ હતો નહીં. બાજુમાં એક અન્ય સમાજની બોર્ડિંગ હતી, રાજગોર જ્ઞાતિ સમાજના. એ વિદ્યાર્થી એક મારી સાથેનો બીએસસીમાં અભ્યાસ કરતો, એટલે અમે બંને સાથે થોડોક સમય રૂમમાં રહ્યા. ત્યાં એ સમય દરમિયાન અમારા સમાજની પણ ત્યાં એક બોર્ડિંગ નાનકડી 2 રૂમવાળી તૈયાર થઈ. હું ત્યાં બીએસસી સુધી મેં ભાવનગર સર પીપી ઇન્સ્ટિટ્યૂટ સાયન્સ કોલેજમાં અભ્યાસ કર્યો. બીએસસીમાં પણ સારા ગુણ. મને છેલ્લા વર્ષમાં મારા અધ્યાપક જેમના ખૂબ મને અભ્યાસમાં ગાઈડ કરતા અને મદદ કરતા, એમનો આગ્રહ હતો કે બીએસસી કર્યા પછી માઇક્રોબાયોલોજી તમે કરો. બરાબર. અને મારા અધ્યાપક એ વખતે જોશી, એમના આગ્રહને કારણે માઇક્રોબાયોલોજીમાં મેં પ્રવેશ અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં લીધો. પણ એ વખતે કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાને કારણે ફરી મારા પરિવારના કેટલાક સભ્યોના કહેવાથી અને ખાસ કરીને મારા મિત્ર વર્તુળના કહેવાથી આપણે આગળ અભ્યાસ નહીં કરતા બીએડ કરીએ તો ઝડપથી નોકરી મળી જાય. એ વખતે મેં અમદાવાદમાં જ તે બીએડ માટે પ્રવેશ લીધો. બીએડ પૂરું કરવાની સાથે જ એ વખતે બીએસસી બીએડ શિક્ષકોની ખૂબ માંગ હતી. મારા પરિવારના સભ્યોની પણ ઈચ્છા એવી કે જલ્દી નોકરી આપણે લાગી જવું આગળ. અમે કંઈ અભ્યાસ આર્થિક સ્થિતિ સારી નહીં હોવાને કારણે એ સમયમાં ચોટીલાની બાજુમાં એક ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં એ વખતે એના સંચાલક તરીકે અમારા મુરબ્બી સમાજના કરમશીભાઈ અને સવસીભાઈની હતા, એ ચલાવતા. એમનો આગ્રહ હતો કે અમારે બીએસસી બીએડ શિક્ષક કોઈ મળતા નથી અને આપ અહીંયા આવી જાઓ તો વિશેષ સારું. અને હું ત્યાં ભીમોરા ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાણો. એકાદ વર્ષ ત્યાં નોકરી કર્યા પછી જે જગ્યામાં મેં ઈચ્છ્યા કે MB અજમેર હાઈસ્કૂલમાં મેં ઓલ્ડ એસી સુધીનો અભ્યાસ કરેલો, ત્યાં બીએસસી બીએડની જગ્યા ખાલી થતાં ત્યાંના પ્રિન્સિપાલ જે રાવલ સાહેબ અમે ઓળખતા, એનો લાગણીની ઈચ્છા કે અમારે બીએસસી બીએડ એક શિક્ષકની જરૂરિયાત છે ને તમે અહીંયા આવો. એટલે પાછો ફરી હું ત્યાં 2 વર્ષ ભીમોરા બીએસસી બીએડ તરીકેના શિક્ષક તરીકે નોકરી કર્યા પછી ફરી પાછો હું મૂળ હાઈસ્કૂલમાં કે જ્યાં મેં અભ્યાસ કર્યો ત્યાં હું અમારા ગુરુજીને સાથે વિજ્ઞાન શિક્ષક તરીકે હું ત્યાં જોડાણો. અને એ લગભગ 1986-85ની આસપાસ 85-86માં જોડાણો. એ સમયમાં આજુબાજુના જે વિદ્યાર્થીઓ અમારા ખાસ કરીને અમારા સમાજના બધા લોકો મારો ગણિત અને વિજ્ઞાનનો વિષય એટલે સ્વાભાવિક ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલીઓ પડતી. મેં બધા વિદ્યાર્થીઓને મારા ઘરે જ શાળાના સમય બાદ કોચિંગ આપવાનું શરૂ કર્યું. બરાબર. અને ત્યાં લોકલ પણ કેટલાક લોકોનો ખૂબ સહકાર હતો. એટલે મેં બાકીના સમયમાં સવારમાં વહેલી સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી 10:30 પાછું નોકરી પર જવાનું અને ફરી 6 વાગ્યા પછી ફ્રીમાં કોઈ કંઈ આર્થિક મદદ કરે કે ન કરે પણ ફ્રીમાં બધાને મેં એ વખતે કોચિંગ શરૂ કર્યું. આ મારી વિજ્ઞાન શિક્ષક તરીકેની કારકિર્દીની એક નીકળી વાત. એટલે પહેલેથી જ સેવાભાવી અને સાથે સાથે એ જ જે સંઘર્ષ છે તે પણ આપણે જોયા છે. અને આપનો પણ પ્રયાસ એ જ રહ્યો હતો કે જે રીતે એક વિજ્ઞાન લઈ સાયન્સ લઈ ડૉક્ટર બનીને એ જ સેવા કરવી અને અત્યારે અવિરત પણ જોવા મળી રહી છે. સાથે એ કરવું છે કે રાજકારણની અંદર પ્રવેશ કેવી રીતે થયો શરૂઆતી દિવસોમાં? જ્યારે વિદ્યા MB અજમેર હાઈસ્કૂલમાં વિજ્ઞાન શિક્ષક તરીકે હતો અને એ સમયમાં મને એક વખત અમે ચિમનભાઈ પટેલ એ રાજકીય ક્ષેત્રમાં હતા અને મારો એમની અને કરમશીભાઈ મકવાણા સાથેનો એક સંપર્ક થયો. એક સામાજિક અને 2 કાર્યક્રમો હતા એમાં સંપર્ક થયો. આ સમયમાં હું પણ ત્યાંથી વિદ્યાથી મેં ટ્રાન્સફર લઈ અને રાજકોટની કડીવા વિરાણી કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે હું ટ્રાન્સફર થઈ ગયો. પણ આ ધ્યાન એ વખતે ચિમનભાઈ અને કરમશીભાઈના ધ્યાન ઉપર ખરું કે આવા યુવાનોને થોડાક પ્રોત્સાહિત કરવા જોઈએ. અને એના ભાગરૂપે મને પહેલી વહેલી વખતે ચિમનભાઈએ 1990માં મને ગાંધીનગર જે વિધાનસભાની ચૂંટણીઓ આવતી ત્યાં બોલાવ્યો
અને એણે પહેલી વખતે કરમશીભાઈ બધા બેઠા હતા અને એમણે મને આગ્રહ કર્યો. અમારી જેવા 4 યુવાનો હતા અને જનતા દળમાંથી એ વખતે બિલકુલ. વહેલી વખતે મને ચિમનભાઈ જસદણ વિધાનસભા મત વિસ્તાર ઉપરથી 1990માં ચૂંટણી લડાવ્યો. હું ત્યારે સાવ નવો, મને કોઈ જાહેર જીવનનો અનુભવ નહીં, કશું જ નહીં, સેવાકીય પ્રવૃત્તિ સિવાય અને વિજ્ઞાન શિક્ષક તરીકેનો જ અનુભવ. અને એ વખતે બીપી સિંહ વડાપ્રધાન બિલકુલ. એ મારી જાહેર સભામાં આટકોટ આવેલા. પછી ત્યાંથી હું છતાંય અમારી એ જસદણની વિધાનસભા બેઠક ઉપર અમે અમારી જ્ઞાતિના 3 ઉમેદવારો થઈ ગયા, કોંગ્રેસમાંથી, અપક્ષમાંથી અને હું જનતા દળમાંથી. એટલે ચોથા ઉમેદવાર તરીકે એક અપક્ષ જીતી ગયા. એટલે હું પહેલી વખતે 5000 મતથી ત્યાં જસદણ વિધાનસભા વિસ્તારમાંથી હાર્યો. પણ એકાદ વર્ષ પછી ચિમનભાઈ મુખ્યમંત્રી, સરકાર બનાવી મુખ્યમંત્રી બનતાની સાથે એને મને ફરી પાછો એકાદ વર્ષ પછી બોલાવ્યો અને એને સક્રિય રહેવા માટે ખૂબ મને આગ્રહ કર્યો. અને એ વખતે જ એને મને એસટી બોર્ડ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ જે કોર્પોરેશન હતું એની અંદર મને ડાયરેક્ટર તરીકેની જવાબદારી સોંપી. મેં એ સમયમાં ખૂબ કામગીરી કરી અને એ વખતે રાજકોટની કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય જે ટ્રસ્ટ સંચાલિત હતી, એટલે બાકીના સમયમાં એને મને ટ્રસ્ટના, હું એમનો પણ ખૂબ હૃદયથી આભાર માનું છું કે એમણે બાકીના સમયમાં મને આ સેવા કરવા માટેની છૂટ આપી. હું સવારમાં 9 વાગ્યે એસટી ડિવિઝનમાં જાઉં અને 11:15 જે શાળાનો સમય 12 વાગ્યાનો, 11:15 હું અમારા શાળાના કેમ્પસમાં આવી જતો. 5 વાગ્યે ફરી અમે છૂટા થઈએ એટલે 5:30 એસટી કોર્પોરેશનમાં એ વખતે ગાડીની સુવિધા આપતા, એટલે 5:30 હું નીકળી જાઉં અને ફરી પાછા સૌરાષ્ટ્રના બધા ડેપોમાં જ્યાં જ્યાં લોકોની સમસ્યાઓ, મુશ્કેલીઓમાં લોકસેવાના કાર્યમાં પાછો લાગી જતો. બરાબર. આ રીતે 3.5 વર્ષ સુધી હું સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં એટલે એસટીમાં હું ડાયરેક્ટર તરીકે મેં સેવા ખૂબ કામ કર્યા. ઘણા એ વખતે મેં ચોટીલા, બાબરા બધા ડેપો એ અને રાજકોટ ડિવિઝન એ મારી વખતમાં મેં ખૂબ સારા સુવિધાવાળા ઊભા કર્યા હતા. બિલકુલ. અને વખતે તો શરૂઆતી પીરિયડ પણ હતો કે એસટી બસને ઊભી કરવાની. હા. અને જોડે જોડે મને તક મળી હતી, મેં બરાબર કામ કરવાની, સેવા કરવાની તક પણ ઝડપી લીધી. સામે વિજ્ઞાન શિક્ષક તરીકેની મારી જે ફરજ મેં ખૂબ નિષ્ઠાથી બજાવી. અને આ સમય થતાં 3.5 વર્ષ તો પૂરા થયા એસટી બોર્ડમાં. 1995માં ફરી વિધાનસભાની ચૂંટણીઓ આવી. ત્યાર પહેલાં ચિમનભાઈ પણ એ વખતે મુખ્યમંત્રી હતા અને છેલ્લા દિવસોમાં એણે એ જનતા દળ અને કોંગ્રેસનું વિલીનીકરણ થયું. એટલે અમે લોકો પણ એમની સાથે જ જનતા દળમાંથી કોંગ્રેસમાં આવી ગયા. એ સમયમાં ચિમનભાઈનું અવસાન થયું. પણ અમે બધા જે રીતે જનતા દળમાંથી કોંગ્રેસમાં આવવાનું કામ કર્યું, અમે ખૂબ કામ કર્યું, લોકોએ એની નોંધ લીધી. અને એ વખતે ચૂંટણીઓ આવતાની સાથે 1995માં કોંગ્રેસે મને અમારા જસદણ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડાવ્યો. હું ખૂબ સારી બહુમતીથી એ વખતે જસદણથી ધારાસભ્ય તરીકે પહેલી વખત ચૂંટાણું. એ વિસ્તારની જનતાના મારું સેવાનું કાર્ય, લોકોના આશીર્વાદ અને લોકસેવાનો સંપર્ક, લોકોનો સંપર્ક, લોકોની એણે મારી કદર કરી. ખૂબ સારી બહુમતી પહેલી વખતે 1995માં એ 9મી વિધાનસભામાં પહેલી વખતે હું ત્યાંથી ધારાસભ્ય તરીકે જસદણમાંથી ચૂંટાણું. ત્યારથી મારી આ જાહેર જૂની અને ધારાસભ્ય તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. બિલકુલ. અને એ પણ સવાલ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવું પક્ષ પલટો, અનેક સવાલો પણ ઉઠ્યા. એ સવાલોના જવાબ કુંવરજી કેવી રીતે આપી રહ્યા છે? એ જ્યારે હું પહેલી વખતે ધારાસભ્ય ચૂંટાણો ત્યારથી મેં નક્કી કર્યું હતું કે લોકોને સેવા કરવા માટેની તક, મોકો એના નસીબમાં હોય એને જ મળતો હોય છે. ધારાસભ્ય તરીકે ચૂંટાણ્યા પછી મેં સતત લોકસંપર્ક, લોકોની વચ્ચે રહી એની સમસ્યા શું છે, એને શું મુશ્કેલી છે, એને આપણે કઈ રીતે મદદ કરી શકીએ, એવી ભાવનાથી જ્યારે મેં પહેલી વખતે ધારાસભ્ય તરીકેના જવાબદારી સંભાળીને એ સમયમાં થોડું વરસાદ ઓછો, પીવાના પાણીની સમસ્યાઓ, ગામડામાં પીવાનું પાણી મળે નહીં, ટેન્કર ચલાવવા પડે એવી સ્થિતિઓ હતી. અને
એ સમયે મેં બરાબર 1995માં આ કામગીરી લોકો વચ્ચે રહીને કરી. ફરી અધવચ્ચે 5 વર્ષ પૂરા ન થયા ત્યાં સરકાર તૂટી અને 1998માં ફરી વખત ઇલેક્શન આવ્યું. એ હું 10મી મારા કામના હિસાબે મારા વિસ્તારના મતદારોએ મારા ઉપર એમના ખૂબ આશીર્વાદ અને મારા કામની કદર એમણે મને ફરી વખત 10મી લોકસભામાં 1998માં ફરી વખત ધારાસભ્ય બનાવ્યો. એ કામને ફરી વખત ધ્યાનમાં રાખીને 2002માં ફરી 5 વર્ષની અત્યારે બધી ચૂંટણીઓ મધ્યસ્થ ચૂંટણીઓ આવીને એમાં પણ મને લોકોએ ખૂબ સારી રીતે બહુમતી. પણ એ વખતે હું લોકોની વચ્ચે રહેતો, લોકોનો બનીને રહેતો, સૌ સમાજને સાથે એને શું કયા પ્રકારની સમસ્યાઓ છે એને ધ્યાનમાં રાખીને અને એ રીતે હું 2007ની એટલે ચોથી વખત ધારાસભ્ય તરીકે 2007માં ચૂંટાણું. બરાબર. એનું કારણ મુખ્ય કારણ એ હતું કે હું લોકોની વચ્ચે રહીને લોકોના કામ કોઈ પણ સમાજને નાની મોટી સમસ્યા હોય તો ઘર સુધી જઈને એના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બનવું, એમની વચ્ચે રહેવું, એમની સાથે બેસવું. આ બધાને કારણે હું 2007માં ચોથી વખત ધારાસભ્ય બન્યો. ફરી 2009ની અંદર એક 2007 પછી એક બનાવ એવો બન્યો મારા જીવનમાં. લોકોને મારા પ્રત્યે લોકોની વચ્ચે હું રહેતો અને મારા ઉપર એ વખતે એક ખોટા આક્ષેપો સાથેનો એક પોલીસ કેસ થયો અને એને ધ્યાનમાં રાખીને લોકોને લાગણી કે આ કોઈ કારણો વિના આવું થાય એ તો લોકોની લાગણી મારા પ્રત્યેની ભાવ અને લોકોએ જે રીતે મારી સાથે જોડાયેલા હતા અને પાર્ટીએ પણ એ વખતે કોંગ્રેસમાંથી એમ થયું કે આપણે રાજકોટની બેઠક ઉપરથી બીજા કોઈ લડી શકે એવું નથી એટલે આપણે કુંવરજીભાઈને લડાવવા છે. 2009ની લોકસભાના ઇલેક્શનો આવ્યા અને એ વખતે કોંગ્રેસ પાર્ટીએ મને ત્યાંથી લડાવ્યો, જેને કહેવાય અભૂતપૂર્વ. એ બેઠક લોકસભાની એટલે સામાન્ય રીતે ઉજળિયાત વર્ગ અને ત્યાંથી જ જનસંઘ અને ભાજપની શરૂઆત રાજકોટનું સેન્ટર. ત્યાં હું લોકોના દિલ જીતીને હું જીતી ગયો. એ જીતવાનું મૂળ કારણ મેં આપને કહ્યું તે હું લોકો વચ્ચે રહેતો, લોકોની સેવા કરતો. મને દેશની પાર્લામેન્ટમાં કામ કરવાનો મોકો મળ્યો. અહીંથી જેટલા અમારા કોંગ્રેસ પક્ષના એ વખતે સંસદ સભ્યો હતા એ બધાનો હું કન્વીનર તરીકે મેં ત્યાં કામ કર્યું. બધાનું કોઓર્ડિનેશન કરીને ખૂબ સારી રીતે કામ કર્યું. અને રાજકોટના અને સૌરાષ્ટ્રના એ વખતે ગુજરાતના ભારત સરકારમાં જે પડતર પ્રશ્નો હતા એના માટે પણ મેં ખૂબ એ વખતે, કારણ કે મનમોહનસિંહ એ વખતે પ્રધાનમંત્રી અને મેં ખૂબ જાગૃતતાથી કામ કરતા એટલે એને પણ ભાવ અને આપણને જે કંઈ એની સમસ્યા હોય તેમાં મદદ કરતા. આ રીતે મારા દેશની પાર્લામેન્ટમાં મને કામ કરવાનો મોકો મળ્યો. હું એટલા માટે કે મારા વિસ્તાર તો ખરા પણ સૌરાષ્ટ્રની જનતાનો એ વખતે એમનો વિશ્વાસ, એમના આશીર્વાદ મારા ઉપર રહ્યા હતા. હજુ પણ એટલો જ પ્રેમ આપને કરતા જ આવ્યા છે. અને આ બધાનું કારણ એ છે કે જે લોકો વચ્ચે રહીને મેં લોકસેવાના કાર્યો કર્યા એના દિલ જીત્યા. અને ફક્ત સૌરાષ્ટ્રમાં ઠીક છે કે અમારા કોળી સમાજની વસ્તી ખરી મોટી, પણ ફક્ત જાતિ આધારિત એકલું રાજકારણ નહીં પણ સૌ સમાજને મેં સાથે રાખીને. અમારા સમાજની અંદર પણ એ વખતે ઘણું બધું શિક્ષણનું પ્રમાણ ઓછું, અંધશ્રદ્ધાઓ અને એવું ઘણું બધું હતું. એમને પણ જીતીને એમને પણ કઈ રીતે પરિવર્તન લાવી શકાય અને કઈ રીતે એના જીવનમાં પરિવર્તન સાથે શિક્ષણનો વ્યાપ વધે, આ બધા પ્રયત્નો મેં મારા સમાજ માટે તો ખરા પણ એ સિવાયના અન્ય સમાજના લોકોનું પણ દિલ જીતીને આ રીતે દેશની પાર્લામેન્ટમાં મેં કામ કર્યું. બરાબર. 2018 એટલે કે 1995થી 2018, 23 વર્ષ પછી કેમ એવું લાગ્યું કે ના હવે કોંગ્રેસનો સાથ છોડવા જેવો છે? એટલો બધો બદલાવ એમાં આવી ગયો? 2017માં પણ હું ત્યાંથી 5મી વખત ધારાસભ્ય મારા વિસ્તારમાંથી જીત્યો. અને એ વખતે તો દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ અને આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષનો જુવાળ. અને તેમ છતાંય હું 2017માં કોંગ્રેસમાંથી ફ્રી જસ્તનમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાણું. આ બધું જોયા પછી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈને પણ એમ લાગ્યું કે જે લોકો પાયાનું કામ કરે છે, લોકો સાથે જોડાયેલા છે, એની કદર કરવી જોઈએ. અને એ વખતે અમારે મુલાકાત થઈ. પણ એ વખતે જે મેં સતત 23 વર્ષ સુધી કોંગ્રેસમાં કામ કર્યું હતું,
હું એનો આદર કરું છું, કારણ કે મારો જાહેર જીવનની શરૂઆત. પણ હું એમ કહીશ કે પક્ષથી પર રહીને પણ મેં લોકોના જે કામ કર્યા અને એને કારણે હંમેશા લોકોના, પ્રજાના, જનના આંદોલન નાના મોટા હોય એમાં પણ હું દરેકના દિલ જીતીને જે લોકસેવાનું કાર્ય કરતો રહ્યો એની કદર કરી. અને લોકોએ આ 23 વર્ષના કોંગ્રેસમાં રહ્યા પછી જ્યારે મેં પરિવર્તન કર્યું ત્યારે મારા કોઈ અંગત સ્વાર્થ ખાતર નહીં, વિકાસના કામ માટે અને જનહિતને એને ધ્યાનમાં રાખીને વિસ્તારને એને પરિવર્તન લાવીને આગળ કઈ રીતે લઈ જઈ શકાય. અને એ વખતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈએ પણ જે રીતે કામ કરી રહ્યા હતા અને એ પ્રવાહમાં મને પણ એવું લાગ્યું કે ખરેખર વિસ્તારનોને લોકોના વિકાસના કામો કરવા હોય અને લોકોમાં પરિવર્તન લાવવું હોય તો આપણે આ પ્રવાહમાં જોડાવવું જોઈએ. અને એ રીતે અને એ સમય એવો હતો કે કોંગ્રેસમાં જે રીતે લોકોનો જનાધાર ધીમે ધીમે ગુમાવી રહ્યા હતા, લોકો વચ્ચેના જે એનો સંપર્ક વગેરે હોવું જોઈએ એમાં ધીમે ધીમે બધા નેતાઓ બની ગયા હતા કે જેને કારણે લોકોથી કાર્યકર્તામાંથી મટીને એટલે ધીમે ધીમે જે જોવા અમને મળતું હતું કે હવે લોકોની જે ઈચ્છે છે પરિવર્તન, લોકો ઈચ્છે છે કંઈક નવું, આગળ પરિવર્તનની સાથે કંઈક નવું કરવા માટે લોકો આકાંક્ષાઓ રાખે છે, અપેક્ષાઓ રાખે છે. એ હવે અત્યારે કોંગ્રેસમાંથી ધીમે ધીમે ગુમાવી રહ્યા છે. અને જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે વિકાસની યાત્રા લઈને નીકળ્યા હતા અને જે રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને નીકળ્યા હતા, આ બધું જોયા પછી અને જોડે જોડે હું એટલા માટે એ વખતે નરેન્દ્રભાઈના મારા પ્રત્યેની જે લાગણી, ભાવ અને મારી કામ કરવાની પદ્ધતિ આ બધું ધ્યાનમાં રાખીને એણે મને કહ્યું કે કુંવરજીભાઈ તમે મારી સાથે કામ કરો. અને આ બધા જોતા એ વખતે વ્યક્તિગત કોઈ સ્વાર્થને નહીં પણ લોકોના હિતને ધ્યાનમાં રાખીને, વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને મેં એ વખતે કોંગ્રેસમાંથી હું ભારતીય જનતા પક્ષમાં જોડાયેલો. હું લગભગ કદાચ રાજ્યમાં તો ખરો જ પણ દેશમાં એવો બનાવ પહેલવેલો હશે, કદાચ બની શકે કે અમે સવારે 11 વાગ્યે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને 2 વાગે મને રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ તો કર્યો પણ કેબિનેટ કક્ષાનો મંત્રીમંડળમાં સમાવેશ કરીને મને પહેલી વહેલું મારું માન સન્માન સાથે મને ભારતીય જનતા પક્ષમાં પાછું કામ કરવા માટેનું મોકો અને તક આપ્યો હોય તો એ વખતે નરેન્દ્રભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ હતા, એમણે મને કર્તવ્ય. બિલકુલ. અને આપણે તો જણાવ્યું ઘણી બધી વાતો કોંગ્રેસની જે ચાલી રહી હતી તે સમયની સ્થિતિ, પરંતુ કોંગ્રેસની નિષ્ફળતા અત્યારે એની પાછળનું સૌથી મોટું કારણ આપ શું જવાબદાર માનશો? એ લોકોનો, ખાસ કરીને લોકોનો જન આધાર ગુમાવ્યો. લોકોએ જે રીતે એનામાં વિશ્વાસ હોવો જોઈએ ધીમે ધીમે આ જન આધાર ગુમાવવાને કારણે અને લોકોની વચ્ચેનો જે ખાસ સંપર્ક, લોકોની આત્મીયતા આ બધું ગુમાવવાને કારણે આ બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કોંગ્રેસનું આજે આ પરિસ્થિતિ જોવા મળે છે. જ્યારે ભારતીય જનતા પક્ષમાંથી અમે જોડાણા ત્યારથી અમે જોઈ રહ્યા છીએ કે જે રીતે દેશના વડાપ્રધાન અને રાજ્ય સરકાર કે ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી કે પાર્ટી જે વિકાસલક્ષી રાજનીતિ લઈને આગળ વધી રહ્યા છે અને એને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈએ છીએ કે હું ફક્ત ગુજરાત નહીં પણ આજે દેશના વડાપ્રધાન જે રીતે આખા રાષ્ટ્રને એક વિશ્વ કક્ષાએ નામના અપાવવા માટે આગળ વધી રહ્યા છે, ત્યારે અમે પણ અમારા વિસ્તારને ધ્યાનમાં રાખીને મારો વિસ્તાર વિકસિત વિસ્તાર બને, રાજ્ય વિકસિત વિસ્તાર બને, રાજ્ય બને એ માટેના સતત રાજ્ય સરકારમાંથી અમારા તરફથી અમે પ્રયત્ન કરતા રહ્યા છીએ. અને મારા વિસ્તારના હું ચોક્કસ મારા મતદારોનો હૃદયથી હું આભાર માનું કે જેમણે મારા પ્રત્યે પ્રેમ, લાગણી અને હંમેશા મારા ઉપર તેના આશીર્વાદ રહ્યા છે. ગમે તેવા વાવાઝોડાની અંદરથી પણ હું ત્યાંથી મારા વિસ્તારમાંથી અમારા મતદારોએ મને જીતાડ્યો છે. એટલે સૌ સમાજના લોકોને પણ હંમેશા હું સાથે રાખીને ચાલીએ છીએ. સમાજ સાથે રહેવું જોઈએ, પરંતુ કોળી સમાજ ખૂબ મોટો સમાજ છે અને શું દર વખતે સમાજને ખુશ કરી શકો છો? સ્વાભાવિક જે એમની અપેક્ષાઓ નાની મોટી વિકાસની, પરિવર્તનની હોય છે એટલું શક્ય એટલું
એમ વિકાસના કામો પરિવર્તન કરવા માટે સમાજના યુવાનોને મહિલાઓને જે કંઈ નાની મોટી અપેક્ષાઓ હોય છે શિક્ષણની હોય વગેરે વિકાસના કામોની હોય એમને નાની મોટી અપેક્ષાઓનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. જેટલું થઈ શકે એટલું એ પણ ચોક્કસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ સૌ. પણ જે રીતે શિક્ષણમાં ભૂતકાળની અંદર અમે એમ કહીશું કે અમારા સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. જ્યારથી અમે શિક્ષણમાં રાજકીય ક્ષેત્રમાં જવાબદારી સંભાળી ત્યાર પછી સૌરાષ્ટ્રમાં શિક્ષણ માટે અમે ખૂબ પ્રવૃત્તિઓ કરી છે. ઘણી શિક્ષણની સંસ્થાઓ પણ ઊભી કરી છે અને અંધશ્રદ્ધામાંથી લાવવા માટે અવેરનેસ લાવવા માટેના પણ અમારા સમાજમાં અમે પ્રયત્ન ચોક્કસ આજે કરીએ છીએ. વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો હોય, શિક્ષણની વાત હોય, સમૂહ લગ્નની વાત હોય, ક્યાંક અંધશ્રદ્ધાની વાત હોય તેમાંથી બહાર લાવવાનું, ક્યાંક વ્યસન મુક્તિની વાત હોય, આ બધા જ પ્રયત્નો અમે અમારા સમાજ માટે કરીએ છીએ. પણ જ્યારે જાહેર જીવનમાં છીએ ત્યારે અન્ય સમાજને પણ એની અવગણના ન જ કરાય, એમને પણ સાથે રાખીને અમે ચોક્કસ આગળ વધવા માટેના વિકાસના કામો પરિવર્તનના કામો અમે અમારા સમાજના અને અન્ય સમાજના સાથે કરતા રહ્યા છે. અને એટલા માટે મારા વિસ્તારની અંદર અન્ય સમાજના લોકો પણ હંમેશા એમના આશીર્વાદ મારા ઉપર રહ્યા છે અને એના કારણે હું 7 વખત દેખાય છે. સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા અને તેમની રાજકીય સફરની સાથે સાથે તેમના સંઘર્ષના પહેલાંના દિવસો અને હાલ વિકાસની ગતિ કેવી રીતે આગળ વધારવાની છે ગુજરાત માટેની તે તમામ બાબતો મેળવી. આવી જ અનેક વિગતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.